લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે। અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપશે। તેઓ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપશે। અમદાવાદમાં ગત મોડી સાંજે મળેલી ઠાકોર ક્ષત્રિય સમાજની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે અને આગામી 24 કલાકમાં જ અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડી દેશે। અલ્પેશ સાથે અન્ય 3 ધારાસભ્યો પણ કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી શક્યતાઓ છે। કોંગ્રેસમાં સતત થઈ રહેલી અવગણનાને જોતા અલ્પેશ હવે કોંગ્રેસ છોડવાની તૈયારીમાં છે। અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડી બીજેપીમાં જોડાય તેવી પણ શક્યતાઓ। આજે અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે, ત્યારે અમિત શાહની હાજરીમાં અલ્પેશ ઠાકોર બીજેપીમાં જોડાય તેવી પણ પ્રબળ શક્યતાઓ છે। લોકસભાની ચૂંટણીમાં પાટણ બનાસકાંઠા બેઠક પર કપરા ચઢાણ હોવાથી ભાજપને પણ છેલ્લી ઘડી અલ્પેશને ભાવ આપવાની ફરજ પડી। હવે લોકસભાની ચૂંટણી નિર્ણાયક તબક્કામાં છે અને પાટણ બનાસકાંઠા બંને બેઠક પર ભાજપ બેકફૂટ પર હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે। ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ઉત્તર ગુજરાતમાં બીજેપીના દિગ્ગજ નેતા શંકર ચૌધરીએ ઓપરેશન બનાસ ફરી શરૂ કર્યું હતું। સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી કે અમિત શાહ જ્યારે ઉમેદવારી પત્ર ભરવા અમદાવાદ આવ્યા હતા ત્યારે શંકર ચૌધરી અમિત શાહ અને અલ્પેશ ઠાકોર જૂથની બેઠક કરાવી હતી।